શું ભગવાન શિવ માત્ર એક દેવતા છે કે સમગ્ર બ્રહ્માંડના પરમ તત્વ? બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને ઓળખ્યા પછી શું થયું અને ભગવાન શિવે પોતાનું સાચું સ્વરૂપ કેવી રીતે સમજાવ્યું? આજે આપણે જાણીશું શિવ પુરાણના 4th અધ્યાયનું દિવ્ય રહસ્ય. ઓમ નમઃ શિવાય. 4th અધ્યાય, ભગવાન શિવનું પરમ તત્વ. તૃતીય અધ્યાયમાં ભગવાન શિવ અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. બ્રહ્મા અને વિષ્ણુને સમજાઈ ગયું કે તેમનાથી પણ ઉપર એક પરમ શક્તિ છે. ત્યારે બંને ભગવાન શિવ સમક્ષ નમન કરીને પ્રાર્થના કરે છે. હે મહાદેવ, આપ કોણ છો? આપનું સાચું સ્વરૂપ શું છે? કૃપા કરીને અમને પરમ જ્ઞાન આપો. ભગવાન શિવનો દિવ્ય ઉપદેશ. ભગવાન શિવ સ્મિત સાથે કહે છે, હું આ સૃષ્ટિનો આરંભ પણ છું અને અંત પણ હું જ છું. હું જ બ્રહ્મ છું, હું જ પરમાત્મા છું. અને સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ દેખાય છે અને જે દેખાતું નથી તે બધામાં હું જ વ્યાપ્ત છું. ભગવાન શિવ સમજાવે છે કે તેઓ કોઈ એક શરીરમાં બંધાયેલા નથી. તેમનું સાચું સ્વરૂપ નિરાકાર, અનંત અને સનાતન છે. ત્રિમૂર્તિનું રહસ્ય. ભગવાન શિવ આગળ કહે છે, સૃષ્ટિનું કાર્ય સરળતાથી ચાલે તે માટે તેમણે પોતાની જ શક્તિમાંથી 3 મુખ્ય સ્વરૂપો પ્રગટ કર્યા. બ્રહ્માજીને સૃષ્ટિની રચનાનું કાર્ય મળ્યું, ભગવાન વિષ્ણુને પાલનનું કાર્ય મળ્યું અને રુદ્ર સ્વરૂપે સંહારનું કાર્ય પોતે સ્વીકાર્યું. પરંતુ આ 3 શક્તિઓનું મૂળ એક જ છે અને તે છે પરમ શિવ. ઓમકારનું રહસ્ય. ભગવાન શિવ કહે છે, આ સમગ્ર બ્રહ્માંડનો પ્રથમ નાદ ઓમ, એ જ મારું સ્વરૂપ છે. અ એટલે બ્રહ્મા, ઉ એટલે વિષ્ણુ અને મ એટલે મહેશ. આ ત્રણેય મળીને બને છે ઓમ, અને એ જ પરમ બ્રહ્મનું પ્રતીક છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેના મનમાં શાંતિ, ભક્તિ અને આત્મજ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. શિવલિંગનું રહસ્ય. ભગવાન શિવ સમજાવે છે, શિવલિંગ માત્ર પૂજાનો પથ્થર નથી, તે અનંત બ્રહ્માંડનું પ્રતીક છે. તેનો કોઈ આરંભ નથી અને કોઈ અંત નથી. શિવલિંગ આપણને યાદ અપાવે છે કે ભગવાન દરેક જીવમાં, દરેક તત્વમાં અને સમગ્ર સૃષ્ટિમાં સમાયેલા છે. આજના જીવન માટેનો સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે, ભગવાનને બહાર શોધવા કરતાં પહેલાં પોતાના અંતરમાં શોધો. જ્યારે મનમાંથી અહંકાર દૂર થાય છે ત્યારે જ સાચી ભક્તિ જન્મે છે. ભગવાન શિવ દરેક વ્યક્તિમાં સમાન રીતે વસે છે. એટલે પ્રેમ, દયા, સત્ય અને કરુણા એ જ સાચી શિવભક્તિ છે. તો મિત્રો, આ હતું શિવ પુરાણના 4th અધ્યાયનું દિવ્ય અને આધ્યાત્મિક સારાંશ. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન શિવ માત્ર એક દેવતા નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમ ચૈતન્ય છે. જ્યારે આપણે સત્ય, ભક્તિ અને વિનમ્રતાથી જીવન જીવીએ છીએ ત્યારે મહાદેવની કૃપા આપણા જીવનમાં અવશ્ય વરસે છે. આગામી 5મા અધ્યાયમાં આપણે જાણીશું પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનું મહાત્મ્ય અને તેની અદ્ભુત શક્તિ. જો તમને આ સારાંશ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને વીડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી.